સમગ્ર દેશમાં આજે ચૈત્ર માસની નવમી તિથિએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પરાગટ્ય દિવસે રામનવમીની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના દરેક રામ મંદિર અને હનુમાનજીના મંદિરમાં દર્શન પૂજા માટે ભક્તોની ભીડ જામી છે। ત્યારે સત્યયુગમાં રામજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી અખંડ રામધૂન ચાલી રહી છે। સાથે જ રામનવમીને લઈને રાજકોટના સતયુગ રામ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચાલો જોઈએ સતયુગ રામ મંદિર વિશે અમારો આ વિશેષ અહેવાલ। રાજકોટનું સત્યયુગ શ્રી રામજી મંદિર એકમાત્ર મંદિર છે કે જ્યાં છેલ્લા 34 વર્ષોથી ઓમ હિમ રામ જય જય રામની અખંડ ધૂન બોલાવવામાં આવી રહી છે। આ અખંડ ધૂનનું અનેરું મહત્વ છે। ધૂનમાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે પૃથ્વીનું પ્રલય નિવારણ થાય, સત્યયુગનું સંસ્થાપન થાય, નિર્દોષ પ્રાણી તથા ગાય માતાની રક્ષા થાય। ભગવાન તો ભાવના ભૂખ્યા છે। તેમની આરાધના માટે કોઈ સાધન સામગ્રીની જરૂર હોતી નથી। ફક્ત પ્રેમ ભાવ અને નિસ્વાર્થ ભાવે પ્રભુનું સ્મરણ એ જ તેમની ભક્તિ છે। આવી જ અનુભૂતિ કરાવતું મંદિર એટલે રાજકોટના ગોંડલ રોડ પર બાળ અદાલત સામે આવેલું સત્યયુગ શ્રી રામજી મંદિર। સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના પરમાત્મન શ્રી સચ્ચિદાત્મન ભગવાને 1973માં દેવ દિવાળીને દિવસે કરી હતી। આ મંદિરની વિશિષ્ટતા એ છે કે જ્યારે પ્રભુશ્રી એટલે કે સચ્ચિદાત્મન ભગવાને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આપ જે બાળ સ્વરૂપે રામલાલા ભગવાન જોવો છો તે પણ જ્યારે પણ મૂર્તિ બનાવી ત્યારે બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામનું ધૂનને જપ કરતાં કરતાં જ આ મૂર્તિઓ બધી બની છે। અને દેવ દિવાળી એટલે અમારો અન્નકોટ હોય છે। તે દિવસે અમારી અન્નકોટની પણ એક વિશિષ્ટતા છે કે બધી જ સામગ્રીઓ અહીંયા બનાવવામાં આવે છે। ટોટલ 100 ઉપરાંતની વસ્તુ અને ક્વોન્ટિટીમાં અહીંના ભક્તો દ્વારા છે એ બધું બનાવવામાં આવે છે। બહારની કોઈ પણ તૈયાર આઈટમ લઈને અહીંયા ધરાવવામાં આવતી નથી। હવે સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના થઈ ત્યારે પ્રભુશ્રી અહીંયા આવ્યા હતા અને રામાયણના અને સુંદરકાંડના પાઠ દ્વારા જ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। હવે અહીંયા છેલ્લા 34 વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની અખંડ ધૂન ચાલે છે। આ મંત્ર પ્રભુશ્રીએ આપેલો છે। પ્રભુશ્રીએ આ મંત્રનો પહેલાં એક પ્રાયોગિક ગણે પ્રયોગ કર્યો હતો કે આ મંત્રથી વરસાદ આવી શકે છે, કુદરતી હોનારતોને આપણે અટકાવી શકે છે। તો એનું પરફેક્ટ રિઝલ્ટ મળ્યા પછી એમને આ મંત્ર આપ્યો છે। આ મંત્ર 1965માં આપ્યો છે। હવે આ મંત્રનો તમને અર્થ કહું તો ઓમ રીમ રામ એટલે મારા ઈષ્ટ રામલાલા ભગવાન છે, તમારા ઈષ્ટ કૃષ્ણ ભગવાન હોય, કોકના માતાજી હોય, કોકના જીસસ હોય, એટલે રામને બ્રહ્મના પર્યાય રૂપે લીધો છે। એટલે મારા ઈષ્ટનો મને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે સાક્ષાત્કાર થાવ। જય રામ એટલે પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગમાં આધ્યાત્મિકતાનો સામ્રાજ્ય પરવડતો અને જય રામ એટલે ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષાને અર્થે અહીંયા ધૂન ચાલે છે। રાજકોટનું સત્યયુગ શ્રી મંદિર અનેક લોકોની આસ્થાનું પ્રતીક બન્યું છે। સૌરાષ્ટ્રમાં અનેક મંદિરો છે જ્યાં ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણજી બિરાજમાન છે। આ મંદિરમાં પ્રભુ શ્રી રામ બાલ સ્વરૂપમાં બિરાજમાન છે, જેમને રામલલ્લા તરીકે પૂજવામાં આવે છે। સતયુગ શ્રી રામજી મંદિર કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા નહીં પરંતુ દર્શન માટે આવતા રામ ભક્તોના સહયોગથી બનાવવામાં આવ્યું છે। ત્યારે રામનવમીને લઈને સત્યયુગ શ્રી રામજી મંદિર ખાતે બપોરે રામલલ્લા ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। આજે તારીખ 6/4/2025 રવિવાર એટલે ભારતના ઇતિહાસમાં સુવર્ણ દિવસ શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મદિવસ આજે થયો છે। હવે તમે આખા વર્લ્ડમાં ક્યાંય પણ ફરી લેશો તો તમને આવા જે રામલાલા ભગવાન છે તમને ક્યાંય જોવા નહીં મળે। આ રામલાલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે છે, આપ જોઈ શકો છો। હવે આજે રામનવમીના અતિ પવિત્ર દિવસે અહીંયા બોડી સંખ્યામાં ભક્તો આવવાના છે। જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પણ શોભાયાત્રા છે તેની પૂર્ણાવતી પણ આ મંદિરો ખાતે કરવામાં આવશે। આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પણ આ જન્મદિવસ છે, તો તેમની પણ પ્રાગટ્ય આરતી રાતના 10 વાગે કરવામાં આવશે। તો હું આ તકે રાજકોટની ધર્મપ્રિય જનતાને અને જો કે બધા જ લોકોને સતયુગ શ્રી રામજી મંદિર પ્રભુશ્રીના ભક્ત મંડળ તરફથી આ મંદિરે પધારવા માટે ખાસ આમંત્રણ આપું છું। અને આ એક એવું મંદિર છે કે જે કોઈ પણ ફંડ ફાળા વગર ચાલે છે। આ એક સ્વયંભૂ મંદિર છે, સ્વયંભૂ ભગવાનની ઈશ્વરની કૃપાથી આ મંદિર ચાલે છે। અહીંયા અમારે 2 સંન્યાસીઓ સુરેશ મહારાજ
અને શશી મહારાજ કે જે ખૂબ જ તપસ્વીઓ છે તેના દ્વારા આ મંદિર ચલાવે છે. અમે લોકો બધા ભક્તો એને બહારથી સાથ અને સહકાર આપી છે. સાંજની સેવા પૂજા અહીંયા હું સંભાળું છું. સત્યયુગ શ્રી રામજી મંદિર ખાતે છેલ્લા 51 વર્ષોથી રામ ભક્તો ઉત્સાહભેર દર્શન માટે આવે છે અને દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રામનવમીને લઈને સત્યયુગ શ્રી રામજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તો રામના દર્શન કરી ભાવ વિભોર થાય છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ, બ્યુરો ઓફિસ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.